ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય અંગ્રેજી, ચેપ્ટર નંબર 2, LMBB, લર્ન મોર બી બ્રાઇટર. ગઈકાલે આપણે રાજા અને તાનસેન સંત હરિદાસને મળવા માટે જાય છે. ત્યાં સંત હરિદાસની જે જગ્યા પર રહે છે તે ક્યાં રહે છે? વૃંદાવન, યમુના નદીના કિનારે. ત્યાં જાય છે. ત્યાં સંત હરિદાસ તેમના કામમાં વ્યસ્ત હોય છે. રાજા અને તાનસેનનું સંત હરિદાસ સ્વાગત કરે છે, બેસાડે છે. તાનસેન સંત હરિદાસને ગાવા માટેની વિનંતી કરે છે કે તમે જે ગાઓ છો તે ગાઈને અમને બતાવો. ત્યારે સંત હરિદાસ કહે છે કે તું જેવું ગાઉં છું તેવું જ હું ગાઉં છું, અને ઘણા સમય પહેલાંથી મેં ગાવાનું છોડી દીધું છે, એટલે હું સારી રીતે ગાઈ શકીશ પણ નહીં. તાનસેન એ સંત હરિદાસનો માનીતો શિષ્ય હતો, છતાં પણ તે સંત હરિદાસને સમજાવી શકે તેમ ન હતો. તેમને ના પાડી તો એ જાણતો હતો કે હું ગમે તે કરીશ તો પણ સંત હરિદાસ માનશે નહીં. પણ એટલી તેને ખબર હતી કે તેમની પાસેથી કેવી રીતે કામ લેવું તે વિશે તે જાણતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આટલે સુધી જોયું હતું. હવે આગળ જોઈશું. હાઉએવર તાનસેન ન્યૂ how to get round him. However, તાનસેન ન્યૂ, નો નું ભૂતકાળ થાય ન્યૂ. ટુ નો એટલે જાણવું, અને KNEW ન્યૂ એટલે જાણતો હતો. તાનસેન જાણતો હતો. શું જાણતો હતો? હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. હાઉ ટુ ગેટ રાઉન્ડ એનો અર્થ થાય છે કેવી રીતે કામ લેવું, અને હિમ એટલે તેમની પાસેથી. હિમ અહીંયા કોના માટે વપરાયું છે? સંત હરિદાસ માટે વપરાયું છે. એટલે તાનસેન કહે છે કે સંત હરિદાસ પાસેથી કેવી રીતે કામ લેવું તે તાનસેન જાણતો હતો. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર્ડ, ઓફર એટલે આદેશ કરો. હી ઓફર્ડ ટુ સિંગ ગાવા માટે. બિફોર એટલે પહેલાં. હિઝ ગુરુ તેના ગુરુને. તાનસેને પહેલાં તેના ગુરુને ગાવા માટે આદેશ કર્યો. ધેન એઝ તાનસેન સેંગ he made some mistake again and again. Then પહેલાં સંત હરિદાસને એને કહ્યું કે ગાઓ, તો તેમણે કીધું કે તું જેવું ગાઉં છું તેવું જ હું ગાઉં છું. પછી સંત હરિદાસ કોને કહે છે? તાનસેનને ગાવા માટે કહે છે. તાનસેન સેંગ he made some mistake again and again. ધેન એટલે પછી. તાનસેન સેંગ, તાનસેને ગાયું. સેંગ એટલે ગીત, જે રાગમાં ગીત ગાવાનું હતું તે. મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. મિસ્ટેક એટલે ભૂલ, અગેન એન્ડ અગેન એટલે વારંવાર. તાનસેને ગાવામાં વારંવાર શું કરી? ભૂલો કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. શું કહે છે? ધેટ્સ નોટ ધ રાઇટ નોટ. રાઇટ એટલે સાચો, ને નોટ એટલે સુર. તું જે રાગ ગાઉં છું તે રાગ સાચા અર્થમાં નથી. એનો જે રાગ હોવો જોઈએ તે રાગ આ નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તાનસેનને તેના ગુરુએ કહ્યું. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. શું કહે છે? વોટ હેઝ હેપન. ટુ હેપન એટલે થવું અથવા બનવું, અને હેપન એનું ભૂતકાળ આપ્યું છે. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થઈ ગયું હતું? સેડ ધ ગુરુ, ગુરુએ કહ્યું. તાનસેન ખૂબ સરસ ગાય છે, છતાંય તાનસેનને ગુરુ પાસે ગવડાવવું હતું, એટલા માટે તેને શું કર્યું?
ખરેખર જે રાગ છે તે રાગ ગાવાને બદલે તે રાગમાં શું કરતો હતો? વારંવાર ભૂલો કરતો હતો. તો શું વિદ્યાર્થી મિત્રો, તાનસેનને રાગ આવડતા ન હતા? તો ના, પણ સંત હરિદાસને સાંભળવા માટે રાજાને લઈને આવ્યો છે, તો સંત હરિદાસને સાંભળવા માટે તે આ ખોટા રાગમાં ગાતો હતો. પછી સંત હરિદાસ તાનસેનને કહે છે કે તને શું થઈ ગયું છે? તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન પ્રિટેન્ડ, ટુ પ્રિટેન્ડ એટલે ઢંગ કરવા. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તાનસેન સમજતો ન હોય તેવા ઢોંગ કરતો હતો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરી ગાવા માટે કહે છે ત્યારે શું કહે છે? હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીથી તેને તે જ ભૂલ કરી, જે પહેલાં ભૂલ કરી હતી તે જ ભૂલ તેને ફરીથી કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ હિઝ હેન્ડ. હી ટુક, ટુ ટેક એટલે લેવું, અને ટુક એ એનું ભૂતકાળ છે. ટેકનું ભૂતકાળ શું થાય? ટુક. હી ટુક ધ તાનપુરા ફ્રોમ હિઝ હેન્ડ. તેના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હી સેંગ, સેંગ એ સિંગનું ભૂતકાળ છે. સિંગ એટલે ગાવું, અને સેંગ એ શું છે? એનું ભૂતકાળ છે. તો સંત હરિદાસે શું કર્યું? હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. પછી તેમણે સાચા રાગમાં દરબારી ગીત ગાયું. હી વેન્ટ ઓન ટુ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. સંત હરિદાસે નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે એક પછી એક તેમને બધા રાગ ગાઈ બતાવ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ એટલે મીઠાશ. ટુ સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, અને ઓલ એરાઉન્ડ એટલે ચારે બાજુ. તો ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ. ચારે બાજુ તેમના અવાજની મીઠાશ ફેલાઈ રહી હતી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બોથ એટલે બંને, તાનસેન અને કિંગ. ફોરગોટ વેર, ફોરગોટ એટલે ભૂલી ગયા, અને વેર એટલે ક્યાં. તેઓ ક્યાં છે તે પણ ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? તો સંત હરિદાસે જે રાગ દરબારી ગાયો તે સાંભળી અને તાનસેન અને રાજા પોતે ક્યાં છે તેનું પણ તેમને ભાન રહ્યું નહીં. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. કિંગ રિયલાઇઝ, ટુ રિયલાઇઝ એટલે શું? ટુ રિયલાઇઝ એટલે હકીકત થવું, વાસ્તવિક જે કહેતો હતો તે સત્ય છે. એમ કે રાજાને ભાન થયું કે ના, ખરેખર તાનસેન સાચું કહેતો હતો કે મારાથી પણ વધારે જ સારું ગાવાવાળી વ્યક્તિ આ દુનિયામાં છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. હી હેડ એટલે તેમને, સર્ટેનલી એટલે ચોક્કસ, નેવર એટલે કદી નહીં, હર્ડ એટલે સાંભળ્યું, એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર આ પહેલાં આવું સંગીત તેમને કદી પણ સાંભળ્યું ન હતું. આઈ એગ્રી હી સેડ. આઈ એગ્રી હી સેડ એટલે તેમણે કહ્યું. આઈ એગ્રી એટલે હું સંમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. રાજા પોતે સંમત થાય છે કે ખરેખર સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. નો અધર મ્યુઝિશિયન, નો એટલે ના, અધર એટલે બીજા, મ્યુઝિશિયન એટલે સંગીત, બીજો કોઈ જ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. They walk
બેક સાયલેન્ટલી. વોક એટલે ચાલ્યા, બેક એટલે પાછા, અને સાયલેન્ટલી એટલે શાંતિથી. તેઓ શાંતિથી પાછા ફર્યા. સંત હરિદાસને સાંભળ્યા પછી તેઓ પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્ટ. ધેન એટલે પછી, ધ કિંગ એટલે રાજા, બ્રોક ધ સાયલેન્સ. ટુ બ્રેક એટલે તોડવું, અને બ્રોક એનું ભૂતકાળ છે, તોડ્યું. સાયલેન્ટ એટલે મૌન. પછી રાજાએ તેમનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? રાજા કહે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? તાનસેનને રાજા શું કહે છે? ઉસ્તાદજી, તમે સંત હરિદાસ જેવું કેમ ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ. તાનસેને સ્મિત સાથે કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. આઈ સિંગ એટલે હું ગાઉં છું, એટ યોર કમાન્ડ. યોર એટલે તમારા, અને કમાન્ડ એટલે આદેશ. હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. અને તે કોણ છે? તો હિન્દુસ્તાનના રાજા, અને એ રાજાના આદેશ માટે હું ગાઉં છું. કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી સિંગ્સ. ગુરુજી કોના માટે વપરાયું છે? સંત હરિદાસ. ગુરુજી સિંગ, ગુરુજી ગાય છે, ફોર ધ વન, કોઈ એક માટે. હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને એ જે છે તે કોણ છે? રાજાના પણ રાજા. તેના માટે ગુરુજી ગાય છે. એટલે રાજાના પણ રાજા એટલે કોણ થશે? ભગવાન માટે. તો હું હિન્દુસ્તાનના રાજા માટે ગાઉં છું, જ્યારે તે છે એ કોના માટે ગાય છે? ભગવાન માટે ગાય છે. સંત હરિદાસ કોના માટે ગાય છે? ભગવાન માટે ગાય છે. ફરી જોઈ લઈએ આપણે. હાઉ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ પાસેથી કેવી રીતે કામ લેવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમના ગુરુને પહેલાં ગાવા માટે કહ્યું. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તાનસેનને ગુરુએ પહેલાં ગાવા માટે કહ્યું, એટલે તાનસેને શું કર્યું? ગાવામાં વારંવાર ભૂલો કરવા લાગ્યો. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. ગુરુજી કહે છે કે આ તારો સાચો રાગ નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તાનસેનને તેના ગુરુએ કહ્યું, વોટ હેઝ હેપન ટુ યુ? તને શું થઈ ગયું છે? સેડ ધ ગુરુ. ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન સમજતો ના હોય તેવો ઢોંગ કરવા લાગ્યો. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન. ફરીથી તેને તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ હિઝ હેન્ડ. તેમને તેમના હાથમાંથી તાનપુરા લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને પછી સંત હરિદાસે સાચા રાગમાં દરબારી ગાયું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. પછી તેમને એક પછી એક રાગ ગાઈને બતાવ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ. તેમના જે અવાજની મીઠાશ હતી તે ચારે બાજુ ફેલાઈ રહી હતી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. કિંગ એટલે રાજા અને તાનસેન બંને ક્યાં છે તેનું પણ તેમને ભાન ન રહ્યું. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને ભાન થયું, એમને હકીકત જાણી કે ખરેખર તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમને આ પહેલાં કદી આવું મ્યુઝિક સાંભળ્યું ન હતું. હી સેડ આઈ એગ્રી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તેઓ સંમત થયા,
ખરેખર સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો બીજો કોઈ સંગીતકાર નથી. દે વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી અથવા મૌન રીતે પરત ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્ટ. પછી રાજાએ તેમનું મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. ઉસ્તાદજી, તમે આવું કેમ ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તાનસેન કહે છે, શહેનશાહ, હું હિન્દુસ્તાનના રાજાના આદેશથી ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી છે તે રાજાના પણ રાજા છે, તેમના માટે ગાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. અહીંયા ટ્રુ ફોલ્સ છે તે જોઈ લઈશું. તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થયા કે તે સૌથી શ્રેષ્ઠ સિંગર છે. તો શું આવશે? ફોલ્સ. સંત હરિદાસ લીવ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો શું આવશે? ટ્રુ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. તો આવ્યા હતા. તો શું આવશે? ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાઈ શકતા ન હતા. તો શું આવશે? ફોલ્સ. અને છેલ્લું છે, તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તો ગવડાવવા માટે વારંવાર ભૂલ કરતા હતા. તો શું આવશે? ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આપનો જે પાઠ નંબર 2 છે તે આજે પૂર્ણ થાય છે. અગાઉનું લેસન નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.